વડોદરા શહેરના ગાજરાવાડી ડીમાર્ટ મુખ્ય માર્ગ પર આવેલા મહાકાલી માતાના મંદિરે શ્રી ભાગવત ગીતા કથાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ લક્ષ્મી ગણપતિ મુખ્ય માર્ગ પર આવેલા મહાકાલી માતાના પૌરાણિક મંદિર પર દર વર્ષે કોઈકના કોઈક આયોજન ચાલતું હોય છે। જ્યારે આ વખતે મારી સમાજ સેવા સંગઠન યુવા સમિતિ દ્વારા ભાગવત ગીતા વાચક પ્રચારક નિત્ય રાધાકૃષ્ણજી મહારાજ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મહાકાળી માતાના મંદિરે ચાલેલી કથામાં 1 થી 7 દિવસમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જ્ઞાન સ્વરૂપ કથા સાંભળવા ભેગા થયા હતા, જેમાં દરરોજ એ કથા બાદ માતાજીના ગરબાનું પણ આયોજન કરવામાં આવતું હતું। જ્યારે યજમાનોને બેસાડીને પૂજાપાઠ કરી ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું। જ્યારે આ કાર્યક્રમમાં કટિબંધ ન્યૂઝ ચેનલ પેપરના માલિક જીતેન્દ્રભાઈ શ્રીવાસ્તવને ભાગવત ગીતા કાર્યક્રમમાં દર્શનાર્થી આશીર્વાદ લેવા આમંત્રિત કર્યા હતા, જેમાં નિત્યાનંદ રાધાકૃષ્ણજી મહારાજ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં માળી સમાજના કેટલાક ટ્રસ્ટ મંડળના સભ્યો પણ હાજર રહ્યા હતા। લાડીલા પ્રિય ભક્ત બની ને આપણા સનાતન ધર્મનું નામ રોશન કરે અને સનાતન ધર્મમાં પોતાનો ટેકો જાહેર કરે એવી એમને પ્રાર્થના અને એના માટેની ભગવાન શક્તિ અને બુદ્ધિ પ્રદાન કરે એવી ભગવાનના ચરણોમાં પણ પ્રાર્થના અને એમને ખૂબ ખૂબ શુભકામનાઓ। હરે કૃષ્ણ, હરે રાધે રાધે। पापाय प्रचन्नात्मकारणात् यत् करोसि यदश्नासि यज्जुहोसि ददासि यत् तपस्सि कौन्तेय तत्कुरुस्व मदर्पणम्। ओम भरतीय पर पाणी मुक्या पण मध्य पाणी समर्पयामि। ओम श्री श्री बालकृष्ण लाल की जय। ह्रीं प्राणाय स्वाहा ह्रीं अपानाय स्वाहा ह्रीं व्यानाय स्वाहा ह्रीं